લાઈફ ગોઝ ઓન. આજનો જે ટોપિક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને તમારી લાઈફની અંદર તમારી જિંદગીમાં એક નવો પર્સપેક્ટિવ, એક નવો દ્રષ્ટિકોણ લઈને આવશે. તો પ્લીઝ લિસન ટુ ધીસ. લાઈફ ગોઝ ઓન. તમે આવું ક્યારે બી લાઈફમાં ઓબ્ઝર્વ કર્યું છે? તો બે સિચ્યુએશનમાં તમે આવું ઓબ્ઝર્વ કરી શકો. એક સિચ્યુએશન કે તમે તમારી રૂટીન બોરિંગ એની જ લાઈફ ચાલતી રહે ત્યારે તમને એવું થાય કે અરે આ તો મારી લાઈફ જે છે ને તો ચાલતી જ રહે છે. ઇટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. ચલતી કા નામ જિંદગી, કે અવિરતપણે તમારી લાઈફ જે છે એ ચાલતી જ રહે. અથવા તો બીજી એક સિચ્યુએશન છે કે જેની અંદર તમારી જિંદગીની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય ને એવી કોઈ ઘટના બની હોય. એ ઘટના સારી હોઈ શકે અથવા તો એ ઘટના ખરાબ પણ હોઈ શકે. તો આપણા કલ્ચરમાં એવું કહેવાયું છે કે 3 જે ઘટના છે ને તમારી લાઈફની એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે જન્મ, બીજું છે મરણ અને ત્રીજું છે પરણ. તો જન્મ કોઈનો તમારી લાઈફમાં થયો હોય અથવા તો તમારા નજીકના સર્કલમાં કોઈ ન્યૂબોર્ન તમારી લાઈફમાં તમારા કુટુંબમાં કોઈ આવ્યું હોય, એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘટના છે. બીજી જે ઘટના છે એ કોઈનું મરણ થયું હોય, બરાબર છે. અને ત્રીજી જે ઘટના છે એ એવી ઘટના છે કે જેમાં કોઈ somebody is getting married from your very close circle. તમારા નજીકના જે લોકો છે, તમારા ડિયર એન્ડ નિયર વન્સ, એમાંથી કોઈનું લગ્ન થયું હોય. તો આ 3 ઘટના જે છે ને આપણે જિંદગીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘટના એવું આપણે કન્સિડર કરીએ છીએ. તો એવે સમયે કેવું થાય કે તમારી જે લાઈફ છે ને એ તમને એવું લાગે કે થોડી થંભી ગઈ છે, બરાબર. પણ તમને એવું લાગે કે આજુબાજુના જે લોકો છે ને એ તો એમની જિંદગી તો એવી ને એવી જ ચાલે છે, એમાં કંઈ ફરક નથી પડ્યો. તમને પોતાને એવું લાગે કે મારી લાઈફમાં બહુ જ મોટો ફરક પડ્યો છે. પણ તમે આમ જોશો ને તો તમને એવું લાગશે કે બાકીની જે દુનિયા છે ને એ તો દુનિયા અવિરતપણે એવી રીતે ચાલે રાખે છે. અને આ જો વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવી હોય ને તો તમે ક્યારેક બહુ જ બિઝી રોડ ઉપર છે ને તમે ખાલી 5 મિનિટ સાઈડમાં ઊભા રહો વિધાઉટ એની રીઝન એન્ડ યુ જસ્ટ ઓબ્ઝર્વ કે જે રીતે આમ ચિંતામાં અને ઉદ્વેગમાં અને જે રીતે લોકો ડ્રાઈવ કરતા હોય, કોઈ ચાલીને જતા હોય, એમ લાગે કે એમની જિંદગીની એમની જે સ્ટ્રગલ છે ને એ લોકો જીવી રહ્યા છે. તો એવા સમયે તમને એવું લાગે કે દુનિયા જે છે ને એ તો એની ધૂનમાં, એની મસ્તીમાં અવિરતપણે ચાલી જ રહી છે. પણ તમને એવું લાગે પોતાને કે તમારી લાઈફમાં જ્યારે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ સારો પ્રસંગ અથવા તો કોઈ ખરાબ પ્રસંગમાં બીજી કોઈ બી વસ્તુ બી હોઈ શકે એક્સેપ્ટ મરણની તો મેં વાત કરી. એ સિવાય કોઈ બહુ જ સિરિયસ હોય, તમારા કોઈ સિબલિંગ હોય કે તમારા બાળકોમાંથી કે તમારા પેરેન્ટ્સમાંથી કોઈ બહુ જ સિરિયસ હોય ને, તો એવે સમયે તમે તમારી લાઈફનો મોટામાં મોટો સમય જે છે એમને આપતા હોય, દિવસનો મોટામાં મોટો સમય. એટલે એવે સમયે તમને એવું લાગે કે બાજુમાં લોકોને તો કંઈ ફરક જ નથી પડતો, પણ મારી જિંદગીમાં તો બહુ જ મોટો ફરક પડી રહ્યો છે અત્યારે. એક ક્ષણ તમને આમ જીવવી એમ લાગતું હોય. જ્યારે કોઈ ખરાબ પ્રસંગ બની રહ્યો હોય તો એક ક્ષણ લાઈફની અંદર જીવવી મુશ્કેલ લાગતી હોય. અને જ્યારે કોઈ સારો પ્રસંગ હોય, જેમ કે કોઈના લગ્ન હોય અથવા તો કોઈ નવો જન્મ થયો હોય તમારા કુટુંબની અંદર, તો એવે સમયે ખુશીમાં અને તમે એટલા બધા બિઝી હો બધું કરવામાં કે એ સમયે તમને વિચારવાનો બી સમય ના હોય, બરાબર. તો તમે જરા વિચારજો કે જ્યારે તમારી લાઈફની અંદર આવી કોઈ ઇમ્પોર્ટન્ટ ઘટના ના બની હોય ત્યારે તમારી આજુબાજુના જે બી લોકો છે, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા કલીગ્સ છે, તમારા કોવર્કર્સ છે, કે પછી તમારો બિઝનેસ તમે કરતા હોય તો એમાં કોઈ લોકો છે, કે તમારી આજુબાજુના અડોશી પડોશી છે, એમની લાઈફ તો જે રીતે ચાલી રહી હતી ને એવી રીતે રૂટીનમાં અવિરતપણે ચાલી જ રહી છે. અને આફ્ટર સમ ટાઈમ કે જે તમારી જિંદગીની આવી કોઈ ઘટના છે એમાં તમે આમ પીક ઉપર આવીને પછી ધીરે તમે તમારા રૂટીનમાં અને ઘટમાળમાં તમે આવશો ને ત્યારે તમને એ વસ્તુ ભૂલાઈ પણ જશે કે અચ્છા મારી જ્યારે આ રીતનું મારી લાઈફમાં વેન આઈ વોઝ સો બિઝી વિથ આઈધર અ ગુડ ઇન્સિડન્ટ ઓર ઇવેન્ટ ઓફ માય લાઈફ ઓર નોટ સો ગુડ ઇન્સિડન્ટ ઓર ઇવેન્ટ ઓફ માય લાઈફ. તો ત્યારે મને એવું લાગતું હતું કે મારી આજુબાજુની લાઈફ જે છે એ તો
ઇટ ગોઝ ઓન એન્ડ ઓન. એમને આજુબાજુવાળા લોકો હોય, તમારા પ્રોફેશનલ લાઈફમાં હોય કે પર્સનલ લાઈફમાં તમારા બાજુના લોકો છે, એમને કંઈ ફરક ના પડતો હોય. અને ધારો કે પડતો હોય તો બહુ જ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ માટે પડતો હોય, પણ તમારી લાઈફમાં તો આમ જાણે કે ઝંઝાવાત આવ્યો હોય ને એવું તમે ફીલ કર્યું હોય. તો પ્લીઝ રિમેમ્બર કે તમારી લાઈફમાં પણ આવા કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રસંગો જ્યારે આવે, જન્મ, મરણ અને પરણ કે લગ્ન એ સિવાયના પણ કોઈ બહુ જ સારા પ્રસંગો કે તમે કોઈ બીજા કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કર્યું હોય ને ત્યાં આખી અલગ પ્રકારની નવી લાઈફ તમારે જીવવાની હોય, બરાબર, કે પછી તમારા ફેમિલીમાંથી કે એમાં કોઈનું બહુ સિરિયસ હોય, કે પછી તમારી જોબ કે તમારી નોકરી જે છે એ એટ સ્ટેક હોય કે જતી રહી હોય, તો આવા સમયે તમને પોતાને એવું લાગે કે બધું આ જે પણ થઈ રહ્યું છે મારી લાઈફમાં જ થઈ રહ્યું છે, પણ આજુબાજુના લોકોને તો કંઈ ફરક નથી પડતો. તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ યુ આર ગોઈંગ થ્રુ, યુ આર પાસિંગ થ્રુ ધીસ incident or event of your life, which is good event or not so good event. But after some time, your life will also be like that. And your life will also go on and on and on. So please understand this. અને આ જે પર્સપેક્ટિવ છે લાઈફનો એ તમે સમજવાનો પ્રયત્ન કરજો, અને તમારી આજુબાજુના જે લોકો છે ને એમને પણ ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર છે? તો જિંદગીની જે ગાડી જે છે ને એ અવિરતપણે ચાલતી રહે તમારી લાઈફમાં. ગમે તેવા ઇન્સિડન્ટ્સ આવે, સારા ઇન્સિડન્ટ્સ આવે, ખરાબ ઇન્સિડન્ટ્સ કે ઇવેન્ટ આવે, બટ લાઈફ ગોઝ ઓન એન્ડ ઓન. સો યુ જસ્ટ એક્સેપ્ટ દેટ લાઈફ ગોઝ ઓન. તો પછી તમારી જે બી કમ્પ્લેન અબાઉટ લાઈફ છે કે પછી તમે કોઈની સાથે કમ્પેરિઝન કરતા હો, તો એ બધી વસ્તુ ધીરે ધીરે ઓછી થતી જશે. તો આજના દિવસ માટે આટલો નાનો પણ ખૂબ જ સુંદર મેસેજ હું તમને આપવા માંગુ છું, અને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી પ્લીઝ ટેક કેર એન્ડ કીપ સ્માઇલિંગ, બી હેપી. બાય બાય, ટેક કેર.